અરે જુઓ એનો રૂવાબ, જાણે કોઈ મોટો નવાબ. જુઓ એનો રૂવાબ, જાણે કોઈ મોટો નવાબ. એ જુઓ એનો રૂવાબ, જાણે મોટો નવાબ. જુઓ એનો રૂવાબ, જાણે કોઈ મોટો નવાબ. કાળ આવીને, એ કાળ આવીને કેશે તને કાનમાં, તને કાનમાં તારે રહેવું રે ભાડાના મકાનમાં. એ જીવ સિદ્ધને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું રે ભાડાના મકાનમાં. એ તારે રહેવું રે ભાડાના મકાનમાં. વાલા સમજી લેજે તું આસાનમાં, તું શાનમાં તારે રહેવું રે ભાડાના મકાનમાં. આ ભજનમાં ભાડાનું મકાન એટલે આ દેહરૂપી જે ભાડાનું મકાન છે એની વાત છે. આત્મા છે એ આ શરીર રૂપી ભાડાના મકાનમાં થોડાક દિવસ માટે રહેવા આવ્યો છે, પણ એ ભૂલી જાય છે અને પછી પોતાને શરીર જ તે માની લે છે. અને પછી શું નાટક કરે છે બધા? આ દેહને પોતાનું મકાન, કાયમી મકાન માની અને પછી શું કરે કે જાણે પોતાનું મકાન એમ કરે રંગ ને રોગાન. જાણે પોતાનું મકાન એમ કરે રંગ ને રોગાન. જુદી જુદી જાતના મેકઅપ કરે, જુદી જુદી જાતના વાળને રંગ કરે અને રંગ રોગાન કરવા માંડે. જાણે પોતાનું મકાન એમ કરે રંગ ને રોગાન. પોતાનું મકાન એમ કરે રંગ ને રોગાન. એ જાણે લીધું છે, એણે લીધું છે કાયમ વેચાણમાં, વેચાણમાં તારે રહેવું રે ભાડાના મકાનમાં. એ તારે રહેવું રે ભાડાના મકાનમાં. જીવ સિદ્ધને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું રે ભાડાના મકાનમાં. અને અદ્વૈત વેદાંતની ફિલોસોફી એવું કહે છે કે માણસ જેમ રાતના સૂવે અને એને સપનું આવે, એ સપનામાં હોય ત્યારે એ સપનામાં બનતી બધી જ તે ઘટનાઓ છે એને હકીકત લાગતી હોય અને અચાનક જ તે ઝબકીને જાગે ત્યારે એને ખબર પડે કે ઓહો, હું જે જોતો હતો એ તો સપનું હતું. જે કંઈ ઘટનાઓ ઘટતી હતી એ તો માત્ર સપનું હતું, એ હકીકત નથી. એમાં જીવન પણ કોઈ એક હાયર સેલ્ફ જે છે એનું કોઈ સપનું જ છે. એ જ્યારે માણસ જાગૃત થાય ત્યારે એને ખબર પડે કે આ જે હું જીવી રહ્યો છું એ તો એક માત્ર સપનું છે. નારાયણ સ્વામીનું ભજન છે, સપને કો અપના સમજે और रेत के महल बनाए. सपने को अपना समझे और रेत के महल बनाए. परछाई के पीछे भागे और हाथ कछू नहीं आए, हाथ कछू नहीं आए. तो नाम के पेड़ की, क्या नाम? हरि नाम के पेड़ की, नाम के पेड़ की छाँव तले तू, हर नाम के पेड़ की छाँव तले तू, कर ले कुछ विश्राम मनवा
तू जप ले हरि का नाम मनवा, तू जप ले हरि का नाम। ओ जप ले हरि का नाम मनवा, तू जप ले हरि का नाम।